નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. આજકાલ માતા પિતાને તમે પૂછો કે તમે બાળકો પ્રત્યે શેનાથી તમે ચિંતિત છો, તો પહેલાં એક સમય એવો આવતો હતો કે હું મારા બાળકોના અભ્યાસથી ચિંતિત છું. એ બહાર રમવા બહુ જતો રહે છે, મિત્રો સાથે બહુ સમય સ્પેન્ડ કરે છે. અત્યારે તમે પેરેન્ટ્સને પૂછો કે તમારા બાળક માટે તમને શેની ચિંતા છે મોટામાં મોટી, તો તરત કહેશે કે આખો દિવસ મોબાઈલમાં રચ્યો પચ્યો રહે છે. આ દરેક મા બાપની ચિંતા છે ને એમાં માતા તો ખાસ, કારણ કે આખો દિવસ બાળકની સાથે રહેવાનું હોય છે. એટલે ખાસ સોશિયલ મીડિયા પર જે બાળક બહુ જ ટાઈમ સ્પેન્ડ કરતા હોય, સ્ક્રીન ટાઈમ વધારે સ્પેન્ડ કરતા હોય, તો મા બાપને ચોક્કસ ચિંતા થાય જ. અને એને જ લઈને જે પ્રમાણે સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ પીરસાય છે ને અલ્ગોરિધમ એક સિસ્ટમ હોય છે, એને લઈને બાળક જે વસ્તુ જોતું હોય છે, વારંવાર રિપીટ થતું હોય છે, એ પણ આપણને ખબર છે. એટલે એની એક માનસિકતા પર એની સીધી અસર થતી હોય છે. એને લઈને ઓસ્ટ્રેલિયામાં સૌપ્રથમ તો 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર એક પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અને આ પ્રકારનો પ્રતિબંધ મૂકનાર ઓસ્ટ્રેલિયા પ્રથમ દેશ બન્યો. હવે થયું એવું કે ભારતમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. એટલે ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ હવે લાગે છે કે સોશિયલ મીડિયા પર બાળકો માટે, એટલે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બેન મૂકવો જોઈએ. આ સવાલ ચર્ચાઈ રહ્યો છે, કારણ કે પ્રતિબંધની જે ચર્ચા છે ધીમે ધીમે તેજ બની રહી છે. ને ખાસ તો જે મદ્રાસ હાઈકોર્ટ છે એની મદુરાઈ બેન્ચે કેન્દ્ર સરકારને એક સૂચન કર્યું છે. અને એ સૂચન મુદ્દે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે કે સરકાર આ બાબતે વિચાર કરે. આ મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે એટલે કહ્યું કે સગીરોને જે ઓનલાઈન પોર્નોગ્રાફી કન્ટેન્ટ જે સરળતાથી મળી જાય છે, અને સગીરો જે ઓનલાઈન જે પોર્નોગ્રાફી જોવે છે એને લઈને એક અરજી કરવામાં આવી હતી, એક ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અને એ ચિંતાના ભાગરૂપે જે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે આ વાત કરી છે. એટલે હવે આ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે, ખાસ તો કે બાળકોના સારા મૂલ્યો વિકસાવવા માટે અને ડિજિટલ જે શિસ્ત કહીએ છીએ એ કેટલું જરૂરી છે. બીજી વસ્તુ એ પણ છે કે બાળકો શું જોઈ રહ્યા છે એની પર નિયંત્રણ કોણ રાખે? આ કંપનીઓ રાખશે કે માતા પિતા રાખશે? મોનિટરિંગ કોણ કરશે? માની લો કે આવી પણ ગયો કાયદો અને છતાં પણ બાળકો જોવે છે, તો શું? એટલે આવા ઘણા બધા સવાલ આની પાછળ રહેલા છે. અને આખરે એક સવાલ તો છે જ કે શું ભારતમાં આ વય મર્યાદા, એટલે કે 16 વર્ષની ઉંમર સુધીના બાળકોએ સોશિયલ મીડિયા વાપરવું ન જોઈએ, આ કાયદો કેટલો જરૂરી છે? આ મુદ્દે ચર્ચા કરવી છે. સોશિયલ મીડિયા અને 16 વર્ષની લક્ષ્મણ રેખા. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા શિક્ષણવિદ ઉમેશ જોશી. મારી સાથે ઉપસ્થિત છે. ઉમેશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. સાથે જાણીતા સાયકોલોજીસ્ટ ડોક્ટર સપના ભટ્ટ. સપનાજી, આપનું સ્વાગત. થેન્ક યુ. અને આમ તો સામાજિક કાર્યકર, એડવોકેટ પણ છે વ્યવસાય, અને ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ અંગે કેમ્પેઇન ચલાવે છે. આમ તો પોક્સો મુખ્ય સબ્જેક્ટ છે એવા સોશિયલ વર્કર પૂનમ પાંચાણી મારી સાથે છે. પૂનમજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. નમસ્કાર. શરૂઆત ઉમેશભાઈ આપનાથી કરીએ. ઘણા બધા બાળકોનું ભવિષ્ય આપે ઘડ્યું છે. એક શિક્ષણવિદ છો, એક શિક્ષક છો, અને જ્યારે આ વાત ઉંમરના પ્રતિબંધની જરૂરિયાત, ઓસ્ટ્રેલિયાએ કાયદો મૂકી દીધો છે. હવે મદ્રાસ જે હાઈકોર્ટ છે એની મદુરાઈ બેન્ચે કહ્યું છે કે સરકારે ભારતમાં પણ આ અંગે વિચારવું જોઈએ. એક શિક્ષણવિદ તરીકે આપનું શું માનવું છે? આમ તો આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ, એઆઈની દુનિયામાં જઈ રહ્યા છે, અને બીજી તરફ આ વાત આવતી હોય છે, તો આ બાબત શું લાગે છે? ઉંમરના પ્રતિબંધની જરૂરિયાત કેટલી લાગે છે આપને, ઉમેશભાઈ? કોઈ પણ શોધ એ ગુનાહિત વસ્તુ માટે શોધાયેલી હોતી નથી, પરંતુ તમે એને કઈ રીતે ઉપયોગ કરો છો. એક ચપ્પુ છે એ શાક વાળો શાક પણ કાપી શકે છે, એનાથી ખૂન પણ કરી શકે છે. એક બંદૂક છે, સરહદ ઉપર એ સૈનિકો વિરોધીઓને, દુશ્મનોને મારે પણ છે. એક બંદૂકથી રોડ ઉપર અમદાવાદના વિસ્તારની અંદર કોઈનું ખૂન કરે છે. એક માણસ 50-100 માણસો ખૂને છે, એને મેડલ મળે છે, અને એક જણને એક જ ખૂન કરે છે, એને ફાંસી થાય છે. આ બે વચ્ચેનો એક ભેદ સમજવા જેવો છે. એક માણસ રક્ષણ માટે 40-50 જણને મારે છે, દુશ્મનોને મારે છે, ગેંગસ્ટર્સને મારે છે. સામાન્ય માણસે ખૂન, એને ગુનો કહેવાય છે. બંદૂક, બંને જગ્યાએ બંદૂકનો જ ઉપયોગ થયો છે કે મશીન ગનનો ઉપયોગ થયો છે, પણ ઉપયોગ કરનાર કોણ છે? પ્રશ્ન કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ જોતા પહેલા એનો ઉપયોગ કોણ કરે છે, ઉપયોગ કોણ વધારે છે, શેના કારણે વધ્યો છે?
મોબાઈલનો ઉપયોગ અતિશય વધ્યો છે એ અમે જોઈ શકીએ છીએ. કોવિડ પછીના વિસ્તારની અંદર બાળકોને કન્ટેન્ટ શિક્ષકોએ નહોતું આવડતું શીખીને પણ ઓનલાઈન શિક્ષણ પૂરું પાડ્યું, પરંતુ એને એ અરસામાં એક નાની કચાશ રહી ગઈ કે એ ટેવનું વર્ગણ ચોંટી ગયું, જેને કારણે બાળકો મોબાઈલથી દૂર રહી શક્યા નહીં. બીજું, જ્યારે પરિસ્થિતિ બદલાતી હોય ત્યારે માતા પિતા, સમાજ, કુટુંબ અને પ્રાઇવેટ બધી વસ્તુઓ કે જેને દિશા સૂચન બદલવી જોઈએ એ બદલી શક્યા નહીં. એ કદાચ બની શકીએ કે મોબાઈલની અંદર ઘણી બધી વસ્તુ મળી જવાને કારણે એને બાળકને એવું લાગ્યું મારે કોઈની જરૂર પડશે નહીં, નહીં શિક્ષકની જરૂર, નહીં ડોક્ટરની જરૂર. ડોક્ટર સાહેબ મને કહેતા શરમ નહીં આવે? ઘણા ડોક્ટર દર્દી એવા પણ આવતા હશે કે મને આ થયું, મને આ દવા લખી આપો. કોને કારણે? મેડમ, મોબાઈલને કારણે. અયોગ્ય વ્યક્તિઓના હાથમાં ઉપયોગ આવવાને કારણે આ તકલીફ થઈ છે. અને જે બે છે કીધું છે એનું હું બહુ શાબાશી આપું છું, કારણ કે અત્યારે અમે બાળકોને બહુ સામે ફેસ કરીએ છીએ. તકલીફ એ છે, દાખલો પૂછીએ કે આવડે છે પણ લખતા વાર લાગે છે. 3 કલાકનું પેપર લખવા માટે પણ પ્રેક્ટિસ કરાવવી પડે એવું છે. તો જોઈને 3 કલાક લખ, 3 કલાક બાળક પરીક્ષા બેસશે કે નહીં શકશે એની ચિંતા થઈ ગઈ છે. કારણ કે મોબાઈલમાં ઓન ધ સ્પોટ બધું મળી જતું હોવાને કારણે વધારાના ફ્રી સમયનો ઉપયોગ બુદ્ધિવર્ધક કે સ્કિલ ડેવલપ ઉપયોગ કરવાને બદલે એ લોકો અન્ય એક્ટિવિટીમાં કરે છે. બીજું, કોઈ પણ જગ્યાએથી કોઈ સારું જલ્દી નથી શીખતું. ખરાબ, ગંદુ અને બોગસ લોકો જલ્દી શીખી જાય છે. મોબાઈલની અંદર જે કન્ટેન્ટ આવે છે એ કન્ટેન્ટની અંદર એવું નથી ખરાબ આવે છે, પણ તમે શું જુઓ છો? એમાં ઘણી સારી વસ્તુઓ આવતી હોય છે, પરંતુ મોટે ભાગે આપણે ગંદી વસ્તુ પર, ખરાબ વસ્તુ પર એટ્રેક્ટ થઈ જાય છે. બાળકો પાછળ જે ઢાંકીએ છે એ વસ્તુ બહાર આવી જાય છે. એટલે જ તમે જોશો, જેણે પણ શોધ કરી છે આમાં માહિર છે, અરબો રૂપિયા કમાયા છે, એ લોકોએ એમના પોતાના બાળકોને 16 નહીં 21 વર્ષ સુધી આનાથી દૂર રાખેલા છે. નથી, એમાં કંઈક તો તથ્ય હોવું જોઈએ. એટલે જે શીખવાડવામાં આવે છે એ શીખતા નથી, ન શીખવાનું શીખે છે. ન શીખવાનું શીખવાને કારણે એ લોકોનું વર્તન બદલાય છે. વર્તન બદલાય છે અને અમે બાળકને કહીએ તમે થોડી તકલીફ છે, સાયકોલોજી બતાડો, તો બાળક વાલી કે અમે છોકરો ગાંડો ઓછો છે. છોકરો ગાંડો નથી, એની મગજમાં એક થયેલી કેમિકલ રિએક્શન છે, વર્તન છે. વર્તનમાં આવર્તન કરી ફેરફાર લાવી શકાય એવો છે, પરંતુ મોબાઈલને કારણે અંદર જોઈ લે છે શું આનું શું થાય, અને એવો ફેરફાર કરવાની કોશિશ કરે છે. અને એ કોશિશને કારણે સમાજનું સામાજિક સ્વાસ્થ્ય બગડ્યું છે. જ્યારે હાઈકોર્ટ આટલું મોટું ઉદાહરણ આપે છે, તો હાઈકોર્ટ સુધી સામાજિક સ્વાસ્થ્ય બગડવાના કેટલા બધા ઉદાહરણો પ્રોવાઈડ થયા છે. બોમ્બ બનાવતા શીખે છે, ખૂન કરતા શીખે છે. ત્યાંથી મોબાઈલથી શીખીને એવું નથી, મોબાઈલથી શીખીને ભણેલા છોકરાઓ પણ આગળ ગયા છે, નાસામાં ગયેલા છે. અમદાવાદના 5 થી 6 વિદ્યાર્થીઓ મોબાઈલને કારણે યુઝ કરીને નાસા સુધી એમને ઓફર પણ મળેલી છે. પંજાબના એક છોકરાને પરંતુ આપણે મોટે ભાગે જોવાનો વારો માસ ક્યાં જાય છે એ જોવાનું. માસ આટલું બધું વહી ગયો છે, માટે કોર્ટે સૂચન કર્યું છે તો સ્વીકારી લેવું જોઈએ અને તાત્કાલિક અમલ કરવો જોઈએ. ચલો, બિલકુલ. સપનાબેન એક ડોક્ટર છો, સાયકોલોજીસ્ટ છો, એટલે આપની પાસે ઘણા બધા કેસીસ આવતા હશે. ખાસ પહેલા કયા પ્રકારના કેસીસ આવતા હતા અને અત્યારે હાલમાં બાળકોને લઈને શું કમ્પ્લેન મા બાપની હોય છે અને ખરેખર કયા પ્રકારની ઇફેક્ટ માનસિક સ્વાસ્થ્યને આ બાળકો પર થતી હોય છે આ સોશિયલ મીડિયાને લઈને? જી, તો સૌથી પહેલા હું તમને આપણને બધાને ખબર છે એક વાત કહીશ કે આ જે ટીનેજર્સ છે કે યુથ છે કે આપણે કહીએ એડોલેસન્ટ પીરિયડ છે, આ પીરિયડમાં સૌથી વધારે જે છોકરાઓને ડેવલપ કરવાની જરૂર છે એમના સોશિયલ સ્કિલ્સ કહીએ, ઇમોશનલ બિહેવિયર કહીએ, એમની મેન્ટલ હેલ્થ કેવી રીતે સ્ટેબલ રહે એ લર્ન કરવાની જરૂર વધારે હોય છે. પણ જ્યારે આ બધા ફોર્મ સોશિયલ મીડિયા કે આ બધા મોબાઈલ યુઝિસ ને આ બધા જ્યારે વધી જાય ત્યારે એ વસ્તુ ઘણી સાઈડ પર થઈ જતી હોય છે. અને જેમ હમણાં સર પણ વાત કરતા હતા કે છોકરાઓ બીજું બધું જે વેસ્ટેજ ઇન્ટરેસ્ટ કે ના કામનું એ વધારે જોવા લાગે છે. હવે આપણે પહેલા પણ જોયું છે કે આપણને જે વસ્તુ જોવાની ના કે કરવાની ના પાડવામાં આવે ને તો વ્યક્તિને એવું થાય કે જોઈએ શું છે. પણ હવે સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે એ તો સામે અવેલેબલ છે, એટલે તમે શું જોઈ રહ્યા છો, એને કેવી રીતે ઉપયોગ કરવા માંગો છો, એનો કંટ્રોલ રહેતો નથી. આ એજ જ્યારે જે આપણું યુથ છે એના માટે સૌથી વધારે ફિઝિકલી મેન્ટલી હેલ્ધી થઈ પ્લસ પોતાનું કરિયર, પોતાના દેશને આગળ વધારવાની વાત હોય, પણ એ જે પાછળ જઈ રહ્યા છે આ સોશિયલ મીડિયાના યુઝ ના લીધે. તો આમ જોવા જઈએ ને તો પહેલા કેસીસ એના માટે આવતા હતા કે કદાચ હું ભણું છું ને મારું ધ્યાન નથી લાગતું ને મારે વધારે
મહેનત કરવી છે. તો હું કેવી રીતે આગળ વધારે કરી શકું, કે મારે કરિયર કયા ફિલ્ડમાં મારે જવું જોઈએ એ તમે મને ગાઈડ કરો, કારણ કે આમાં આટલા માર્ક્સ છે, આ છે, તો તમે ગાઈડ કરો. કાં તો લોકો સાથે કદાચ એ લોકો બહુ મળી નથી શકતા, કે બહુ વાતચીત કરવામાં એ લોકોને કહીએ ને કે થોડા કોન્શિયસ થાય છે, તો એ કેવી રીતે થાય એ કરો. પણ હવે જે કેસીસ આવે છે ને એ બહુ જ અલગ છે. જેમ કે છોકરાઓને દે ડોન્ટ વોન્ટ, એમને કોઈની સાથે જવું નથી, તો ઊંધું થઈ ગયું છે. પહેલા લોકોને એવું થતું કે મને લોકોને મળીને વાતચીત કરવી હોય તો કેવી રીતે શરૂઆત થાય. હવે એવું કે છે કે મને લઈ જાય તો મારે જવું નથી, ભીડભાડમાં મને ગમતું નથી, હું અને મોબાઈલ બરાબર છે. વિશ કરવું તો મોબાઈલ પર કરી દેવું, લાઈક કરવું તો મોબાઈલ પર કરી દેવું, આવી રીતે સ્ટોરી બનાવી મૂકવી, એ બધું એના પર કર્યું. તો દે વોન્ટ ધેર સ્પેસ, એમને એવું થાય મને મારી જગ્યા આપી દો. પણ એની સાથે એક બહુ મોટી વસ્તુ આવે છે, આઇસોલેશન આવે છે. એ એકલા થઈ જાય છે, એમને પોતાની જ કંપની ગમે છે, લોકોની સાથે રહેવું ગમતું નથી. તો એમના મગજમાં શું વિચારો ચાલે છે, એમનો શું બિહેવિયર ચાલે છે, એ બધી કોઈને જાણ હોતી નથી વધારે. તો એ એક બહુ જ આપણે કહીએ ને તકલીફ વાળી વસ્તુ છે, કારણ કે બાળકના મગજમાં શું ચાલે છે, એમનું એક્ટ શું છે, બિહેવિયર શું છે, જ્યાં સુધી કોઈના ધ્યાનમાં ના આવે તો લોકો એને જજ કરીને એને સમજાઈ ના શકે કે આ બરાબર નથી, આવું હોવું જોઈએ. એક શરૂઆતમાં એ આઇસોલેશનમાં જવા માંગે છે, પણ પછી એકલા થઈ જાય છે. તો હવે એક પ્રોબ્લેમ એ આવે છે કે મને એકલાપણું ફીલ થાય છે, મારી સાથે કોઈ છે નહીં, મારી સાથે કોઈ નથી, મારી કંપની નથી. કારણ કે જેટલા બી છે બધા પોતપોતાની રીતે આ ફેન્ટસી વર્લ્ડમાં છે, રાઈટ? એ રિયલ વર્લ્ડમાં છે નહીં. આ એક પ્રોબ્લેમ ઉભો થાય છે. બીજો પ્રોબ્લેમ એવો થાય છે કે એ કમ્પેરિઝન બહુ જ ખરાબ થતી હોય છે, કે ઓકે અચાનક આટલા લાઇક્સ છે, લોકો ખાલી ડાન્સ કરીને, મ્યુઝિક કરીને, ફાલતુની રીલ્સ બનાવીને પણ આટલા લાઇક્સ લઈને પછી આટલું કમાઈ લે છે, તો ભણવાની શું જરૂર છે? શોર્ટકટ શોધો, આવી રીતે રસ્તો, જે ખરેખર રિયલ નથી. લાખોમાંથી 2-4 લોકો કદાચ એમાં સક્સેસ થાય, તો આ વસ્તુ કદાચ બધાને એપ્લિકેબલ નથી, પણ એ નથી. વધારે એ લર્ન કરી લેતા હોય છે. બિલકુલ. બીજી એટલે વસ્તુ કે હાજી, તમે કઈ પૂછતા હતા? જી જી એક્ઝેક્ટલી. એટલે મારો સવાલ એ હતો કે ખાસ હવે જે આ બેન ન મૂકીએ, માની લો હું આવું, મારો બીજો સવાલ પણ છે, પણ મારી સાથે અત્યારે જ્યારે જે એડવોકેટ પણ છે પૂનમબેન, મારો સવાલ એ છે કે કાયદો જરૂરી છે કે પછી શું લાગે છે કે એક મોનિટરિંગ હોવું જોઈએ? પછી એ મોનિટરિંગ કોણ કરશે? સવાલ એ પણ થાય છે, કારણ કે પેરેન્ટ્સે ધ્યાન રાખવું જોઈએ. કાયદાથી આનું ઉકેલ આવે એવું લાગે છે. અને માની લો કે તો પણ બાળક જોવે છે, બાળક શું જોઈ રહ્યો છે? તો કંપની નક્કી કરશે, મા બાપ નક્કી કરશે, કાયદો નક્કી કરશે, કોણ નક્કી કરશે? માની લો એક સમય લાવી પણ દઈએ કે 16 વર્ષ સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરવો, પણ એની પછી શું? ઓસ્ટ્રેલિયા કન્ટ્રીમાં જે સ્ટ્રિક્ટ એક્શન લેવાયું આના અગેન્સ્ટમાં, હું એની ટોટલી ફેવર કરું છું. કારણ કે હાલના તબક્કામાં પેરેન્ટ્સે વોચ રાખવી ખૂબ અઘરી છે. એનું કારણ છે કે અત્યારે તમે જોવા જશો તો માતા પિતા બંને વર્કિંગ હોય છે, એટલે એમની માટે પોસિબલ નથી કે 24 અવર્સ પોતાના બાળક ઉપર એ ધ્યાન રાખે, ફોકસ રાખે, મોનિટરિંગ કરી શકે. પણ જ્યારે બાળકો, બીજું કે વર્કિંગ હોવાના કારણે એ બાળકોમાં કુટેવ બી એક માતા પિતાએ જ પાડેલી હોય છે. અત્યારે તમે નાના નાના બાળકોને જોશો તો જમાડતી વખતે બી એને મોબાઈલ આપી દેવામાં આવે છે, અને મોબાઈલ આપતા 1 કલાક એ સ્ક્રીનિંગ કરે ત્યારે 1 કલાકમાં બાળક ખાય છે. એ શું ખાય છે એ બી એને ખબર નથી હોતી. અને મોબાઈલનો દિન બર દિન ઉપયોગ ના કહેવાય, દુરુપયોગ કહેવાય. કારણ કે આમ જોવા જઈએ તો આ ટેકનોલોજી એટલી આગળ પડતી છે કે કદાચ આપણે ઘરે બેઠા બી સક્સેસ થઈ શકીએ. કારણ કે આ જે મોબાઈલની ટેકનોલોજી રાતોરાત કોઈને બી સુપ્રસિદ્ધિ બી બનાવી શકે છે, અને રાતોરાત એને રંક બી બનાવી શકે છે, એવી આ ટેકનોલોજી છે. પણ ક્યારે? જ્યારે એનો સદુપયોગ કરવામાં આવે, જ્યારે બાળકો દ્વારા એને સીધી રીતે ઉપયોગ કરે, તો ડેફિનેટલી આ ટેકનોલોજી દ્વારા બાળક ખૂબ આગળ વધી શકે એમ છે. પણ જે અત્યારે પોસિબલ નથી, કારણ કે નાનું બાળક હોય કે પુખ્ત વયનો માણસ હોય, તદ્દન આનો દુરુપયોગ કરી રહ્યો છે. અત્યારે આપણે રિસેન્ટલી જોઈ એક ઘટના જે ઘટી કે પ્રખ્યાત એક સ્કૂલમાં 10મા ધોરણના બાળકને, વિદ્યાર્થીને, એક 8મા ધોરણના વિદ્યાર્થીએ એનું મર્ડર કરી નાખ્યું. એની પાછળનું કારણ શું સમજો છો? એ લોકોની માનસિક વિકૃતિ. અને માનસિક વિકૃતિ ક્યાંથી આવી? જે આ ગેમ્સ રમવામાં આવે છે, સ્ક્રીનિંગ ટાઈમ, અને ગેમ્સ બી કેવી PUBG છે કે ફ્રી ફાયર છે, ટોટલી વિકૃત મગજ કરવા વાળી, મારવા અને મારધાડ વાળી એક્શન આ લોકો ગેમ્સ છે, કે જેમાં એ લોકો પોતાના કેરેક્ટરને સાચું કેરેક્ટર સમજી બેસે છે.
આ લોકોને જે અત્યારે જેન્ઝી કહેવાય છે, જેન્ઝીની આમ તો હું ઝોમ્બી જ માનું છું આ બધાને, એ લોકો પોતાની જાતને એટલું હોશિયાર સમજે છે કે મોબાઈલ છે એ મોબાઈલ જ સર્વસ્વ છે. એના લીધે એ લોકો સામાજિક રીતે ક્યાંય જોડાતા નથી, ફેમિલિયર એટમોસ્ફિયર ઘરમાં રહેતું નથી, ભણતરમાં ધ્યાન આપતા નથી, પોતાના કરિયરમાં ધ્યાન આપતા નથી. એ લોકોને કોમન સેન્સ બી નથી હોતું કે કોઈની સાથે વાત કેવી રીતે કરવી, વર્તન કેવી રીતના કરવું. આ બધી વસ્તુઓ છે. અને પછી કહેશે અમે જેન્ઝી આ રીતના, આ જે જેન્ઝી વર્ડ આપ્યો પેલી વાત તો એ વર્ડ જ ખોટો છે. અને આ લોકોને એમ છે કે અમારામાં જેટલી બુદ્ધિ છે એટલી કોઈનામાં નથી. એનું રીઝન એ કે મોબાઈલે આખી દુનિયાને કંટ્રોલમાં કરી લીધો છે, જે તદ્દન ખોટી વસ્તુ છે. અને એની સામે આ એક્શન લેવું જ જોઈએ, સ્ટ્રિક્ટ થવું જ જોઈએ, જેથી માતા પિતાની ચિંતામાં થોડો ઘટાડો થઈ શકે. ઉમેશભાઈ, હવે માની લો કે બાળક છે, હવે એનો કોઈ આર્ટ કરે છે અથવા શિક્ષણ એજ્યુકેશનની વાત કરે, એની પાસે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ છે, તો એ આના થકી જ આમ તો ક્રિએટ કરતા હોય છે ને, બાળકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. શું લાગતું નથી કે આ ક્રિએટિવિટી છે, સર્જનાત્મકતા છે, એની પર ક્યાંક બ્રેક લાગશે જો તમે 16 વર્ષ સુધી બેન કરી દેશો તો? સર્જનાત્મકમાં એટલે શું? બાળકમાં જે નથી અને બહારથી મેળવવાનું છે, જેને આપણે સ્કિલ કહીએ છીએ. સ્કિલ શબ્દનો ઉપયોગ બધા ખોટી જગ્યાએ ખોટી રીતે કરે છે. હું જન્મ્યો છું, મારા ઘરમાં કોઈને ડાન્સ કરતા નથી આવડતું, હું ડાન્સ શીખું છું તો મેં ડાન્સની સ્કિલ મેળવી કહેવાય. મારા ઘરમાં કોઈને ફ્રેન્ચ નતું આવડતું, હું ફ્રેન્ચ શીખું છું તો એને ફ્રેન્ચ શીખવી કહેવાય, એને સ્કિલ કહેવાય. તો સ્કિલ એકલી કોમ્પ્યુટર પર થાય છે, એકલી મોબાઈલમાં થાય છે? મોબાઈલમાં થતી સ્કિલ એ વ્યવસાયને અને સમાજને કોઈ ચોક્કસ માર્ગ તરફ લઈ જવા માટેનો ડેટાબેઝ ભેગો કરવા માટે થાય છે, જેને સ્કિલ કહેતો નથી. પરંતુ ધંધો મેળવવા માટે ગ્રાહકને, વ્યક્તિને કઈ તરફ વાળવા, એની સ્કિલ છે. મોબાઈલ એક સ્કિલ છે, પરંતુ બાળકની ઉંમર એ જોતા એ મોબાઈલનો ઉપયોગ કરીને સ્કિલનો ઉપયોગ કરતો હશો તો એમાં કોઈ જ બેમત નથી. પરંતુ એ જોતા જોતા વચ્ચે એડ આવે છે, આ આવે છે, જેને કારણે એ ક્યારે ટર્ન લઈ જશે એની આપણને ખબર નથી પડતી. અને અગત્યનો મુદ્દો એક બહુ સ્પષ્ટ કહું છું, ભારતીય શિક્ષણ પદ્ધતિ બહુ જ સરસ હતી, જેની અંદર એવું હતું 1 થી 10 ધોરણ સુધી જીવનના પાયાના બધા સબ્જેક્ટનું પાયાનું જ્ઞાન અપાતું હતું. પહેલા બે એક ભાષા આવે, ગણિત આવે, પછી પર્યાવરણ આવે, 5મામાં આવે એટલે હિન્દી આવે, પછી સંસ્કૃત આવે, એમ 10મા ધોરણ સુધીના પાયાનું ગણિત, પાયાનું વિજ્ઞાન, સામાજિક બધું જ આવી જતું હતું. પછી 11મા પછીથી તમારે વ્યવસાયિક શિક્ષણ આવતું, જેની અંદર મેડિકલ છે, એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધું. અને પછીથી પર્સનલ પ્રાઇવેટ, જેને ઉચ્ચતર કહીએ, કે પૂરેપૂરું વ્યવસાયિક શિક્ષણ. પરંતુ અહીંયા જે 6ઠા 7મા ધોરણના છોકરાઓ જો આ સ્કિલમાં જતા રહેશે અને એમાંથી જો થોડું ઘણું ઉપાર્જન શરૂ થઈ ગયું તો એમની ખાવાની, બેસવાની, બોલવાની, વર્તનની એ ટેવ નીકળી. સિસ્ટમમાં બદલાવ આવ્યો છે, કારણ કે હવે છે ને એજ્યુકેશન ડિજિટલ બની રહ્યું છે, એટલે ઇન્ટરનેટનો ઉપયોગ. અને મારો બીજો સવાલ, જસ્ટ અ મિનિટ, નોલેજ એ નેટનું માધ્યમ નથી, એ માહિતીનું માધ્યમ છે. માહિતીના આદાન પ્રદાન માટે બધું જ મોબાઈલ પર શક્ય છે. પરંતુ મારે ખાવું છે તો સ્વિગી વાળા બોલાઈ શકશે, પણ મારે જાતે બનાવવું તો સ્કિલ ક્યાંથી લાવશે? મને હમણાં એક છોકરા એક વખત પ્રશ્ન પૂછ્યો હતો જ્યારે કે સાહેબ હું આ ગણિતમાં ત્રિકોણમિતિ ભણું છું, શું કામનું? મેં કીધું કામમાંનું 2 વસ્તુ છે અગત્યનું, ખાવું, પીવું, સૂવું ને આ. એ કામ ધંધો શરૂ કરજે, રોટલા બનાવવાની શરૂઆત કરજે, કચરા પોતા શરૂ કરજે, એ જિંદગી પર કામ લાગશે. તો એ કરતા નથી, અને જે કરવાનું છે એમાં તમે સળી કરો છો કે આ મને શું કામનું? 100 માર્કનું આટલી જાડી ચોપડી હોય છે, 100 માર્કનું પેપર હોય છે, 33 માર્ક લાવવાના હોય છે, 66% નબળા હોય છે તો અમે આગળ જવા દઈએ. તો આવો સવાલ નાના બાળકને આવ્યો ક્યાંથી કે આમાંથી મને શું કામનું? કેમ કે મોબાઈલમાં એને ખબર છે કે શું કામનું શું નથી, પરંતુ નહીં કામનું નથી વધારે જોવે છે, કામનું ઓછું જોવે છે. એટલે મોબાઈલનો ઉપયોગ બાળકો માટે તો ફરજિયાત લાવવો જોઈએ. તદુપરાંત ઉપયોગ કરવો છે, બરોબર, તો નિયમિત રીતે ચોક્કસ શિક્ષકની હાજરીમાં, માતા પિતાની હાજરીમાં કોઈ ચોક્કસ ટોપિક માટે હું ગણિતની અંદર 1+1 2 શીખવવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરું અને હું હાથથી 2 લાખ વસ્તુ મૂકીને ભેગી કરીને બતાડું કેટલી થઈ, આસમાન જમીનનો ફેર પડી જાય. બોડી ટચ થાય, વસ્તુને વસ્તુ વડે એકબીજા વાર્તાલાપ થાય, બોલવાનું થાય, જ્યારે કોમ્પ્યુટર પર એક પણ પ્રકારનો વાર્તાલાપ થતો નથી. એટલે પ્રતિબંધ એકમાત્ર ઉપાય છે, આપનું એવું માનવું છે? ના, પ્રતિબંધ ઉપાય નથી, નિયમિત પ્રમાણિક રીતે ઉપયોગ એક કોઈ ખોટું નથી. હવે સવાલ એ છે કે નિયમિત અને પ્રમાણિત રીતે ઉપયોગ, એટલે ડોક્ટર સપના ભટ્ટ, સવાલ મારો એ છે
કે શિક્ષણ એજ્યુકેશન સિસ્ટમ બદલાઈ રહી છે, આપણે એઆઈ ની ડિજિટલ એજ્યુકેશનની વાત કરીએ છીએ, તો પછી આ ઇન્ટરનેટનો ઉપયોગ ને સોશિયલ મીડિયાની જે વચ્ચેની જે રેખા છે, સીમા છે, કોણ નક્કી કરશે? જી, આમાં શું છે કે જેટલા એક્સપર્ટ્સ છે, જેમ કે એજ્યુકેશન ફિલ્ડના એક્સપર્ટ્સ છે, લોના એક્સપર્ટ્સ છે, મેન્ટલ હેલ્થ સાયકોલોજીસ્ટ ની ટીમ છે, એ બધામાં કેવું થાય કે જે મેં શરૂઆતમાં જ કીધું કે આ જે એજ ગ્રુપ છે ને, એ એમનો વાંક નથી, એ બહુ વલ્નરેબલ છે, એમને ખબર નથી પડતી કે શું સારું છે શું ખોટું છે. હા એટલા માટે આપણે એમને જો રિસ્ટ્રિક્ટ, કોઈ બી વસ્તુ પ્રોહિબિટ હોય કે રિસ્ટ્રિક્ટેડ હોય ને, તો એનો ઉપયોગ અત્યારે જેટલા વ્યાપ પ્રમાણમાં થાય છે ને, લિમિટેડ થઈ જાય. એકદમ ફ્રીલી જેટલું યુઝ કરે છે કે કોઈ બી માધ્યમ એ લોકો યુઝ કરી શકે છે, ટિન્ડર છે ને આ છે ને, જે એમના કામનું પણ નથી. તો શું થાય કે રિસ્ટ્રિક્ટ કરવામાં આવે ને તો ઉપયોગ કરે, પણ સપોઝ કોઈ વસ્તુ જાણવી, સમજવી, ઇન્ફોર્મેશન લેવી, ગૂગલ કરવી, એના માટે એમના માટે ઓપન છે. આટલા બધા એક્સપર્ટ્સ છે, દરેક ફિલ્ડના એક્સપર્ટ્સને ખબર હોય છે કે ફિઝિકલ એજ હોય, બાયોલોજીકલ એજ હોય, જે મેન્ટલ એજ હોય કે ઇમોશનલ એજ હોય, એના બધાને ભેગું કરી સમજી જાણીને કયા એજના વ્યક્તિને શું અલાઉ કરો. એક એક્ઝામ્પલ આપું કે આપણે વ્હીકલ ચલાવવાનું જે લાયસન્સ કેમ નથી આપતા છોકરાઓને 16-18 પહેલા, કે આ પાક્કું લાયસન્સ, કેમ કે એ છોકરાઓને એ ખબર નથી કે બહુ સ્પીડ લઈશ કે એ લોકો બહુ એ કહીએ ને કે થોડા એ હોય છે કે ના મારે તો કરી જ લેવું છે, હું તો બધું કરી શકું છું. એમને હજી સમજ સ્ટેબલ નથી થઈ. જ્યારે એમને એ ખબર પડે કે ના ના આ સારું છે, આ ખોટું છે, એક્સિડન્ટ થઈ જાય, વાગી જાય, બીજાને બી થઈ શકે, ત્યારે એ લોકો સમજદાર હોય ને તો એમને છોડી શકાય કે ઓકે તમારે જે વાપરવું એ વાપરો. તો આ પણ રીતે જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી રિસ્ટ્રિક્શન હેલ્પ ડોક્ટર કરશે. ડોક્ટર એગ્રી કે ટોટલી બેન હોવો જોઈએ 16 આઈ વર્ષની? ડુ એગ્રી કે બેન એ રીતે હોવું જોઈએ કે અમુક જે કામની યુઝફુલ છે, ભણવાને લગતી કે ક્રિએટિવિટીને લગતી, એ ઓન રાખવી જોઈએ. રેસ્ટ બાકી બધી જ જે સોશિયલ મીડિયા એ છે ને બેન કરી દે તો જ એ કંટ્રોલ આવી શકે છે. ચલો, હવે સવાલ પાછો એ પણ થાય છે પૂનમબેન કે આ કંટ્રોલ કરશે કોણ? માની લો કે જરૂરી હોય એટલો ઉપયોગ કરે, ટોટલ બેનની તો કદાચ ડોક્ટર સપના પણ ના પાડે છે ને જોડે જે પ્રમાણે પૂનમબેન, આપનું શું માનવું, ટોટલ બેન હોવો જોઈએ કે પછી દહીંમાં અને દૂધમાં બંને રાખીને આપણે આગળ વધીશું આમાં? આ જે સિચ્યુએશન ને જે આ વસ્તુ છે ને એવી છે કે જેમાં દૂધ ને દહીં બંનેમાં નહીં જ કરી શકાય. આમાં સરકારે જ કંઈક સ્ટ્રિક્ટ કાયદેસરના પગલા લેવા પડશે. હું તો ટોટલી બેંકમાં જ માનું છું. એનું રીઝન છે કે આ એક સાધારણ સિચ્યુએશન નથી, પરિસ્થિતિ નથી. જેમ કે કોઈ મર્ડર માટે, કોઈ ચોરી ડકેતી માટે કાયદા ઘડવા પડ્યા જેથી એને નિયંત્રણ કરી શકાય, કારણ કે સાધારણ વ્યક્તિઓ માટે આ કંટ્રોલ કરવું શક્ય નહોતું. જ્યાં ડર હશે, જ્યાં ખોફ હશે, ત્યાં જ આ વસ્તુ ઉપર કંટ્રોલ મેળવી શકાશે. અત્યારે તમે જોવો છો કે બાળકો મા બાપ થી બી નથી ડરતા, ટીચર્સ થી બી નથી ડરતા, ઉલટાની ધમકી આપે. અત્યારના પેરેન્ટ્સ કેવું બીવે છે કે હું મારા છોકરા જોડેથી મોબાઈલ લઈ લઈશ ને તો કદાચ એ ખાશે નહીં કે ભણશે નહીં કે બીજું કઈ નહીં કરે અથવા ધમકી આપે. બીજી વસ્તુ એનાથી વિશેષ હવે તો આઈફોન ની ડિમાન્ડ કરે. બાપા મજૂરી કરતા હોય, નાની નાની નોકરી કરતા હોય, આઈફોન જો નહીં લાવી તું મારા બાળકને તો એ બીજાની દેખાદેખીમાં એને ઈગો હર્ટ થશે કે એની જોડે આ ફોન છે, મારી પાસે આ ફોન નથી, તો એ ચોરી માટે કે ડ્રગ્સ સેલિંગ છે કે અન્ય ખોટા ધંધા ચાલુ કરશે. એટલે આ બધી પરિસ્થિતિ એકબીજાથી કડી મળેલી છે, જોડાયેલી છે કે જો એની જોડે ફોન હશે તો ફોન માટેના ઘણા બધા એના ઇર્દ ગિર્દના જે પાસાઓ છે એને નડશે જ. અને એમાં પછી ક્રાઇમ રિલેટેડ બી આવી ગયું, ચોરી ડકેતી ગણો કે પછી એનું ભાવિ ભવિષ્ય બગડી શકે, સામાજિક રીતે દૂર થઈ શકે, એનું પરિવારમાં એનું પરિવાર બગડી શકે, ઘણી બધી પરિસ્થિતિ. એટલે સાધારણ મનુષ્ય માટે કે એઝ અ પેરેન્ટ તરીકે હું પોતાની જ વાત કરું તો એઝ અ પેરેન્ટ્સ હું મારા બાળકોને કંટ્રોલ એકદમ સ્ટ્રિક્ટલી નહીં કરી શકું. એ રીતના દરેક પેરેન્ટ્સે સજાગ થવું પડશે, જે પોસિબલ નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક માતા પિતાને બીક લાગે, કારણ કે આપણે બધા જોઈએ છીએ કે એક 8મા ધોરણમાં ભણતી છોકરી કે છોકરો સુસાઇડ કરી લે છે કે એકબીજાનું મર્ડર કરી લે છે. એટલે એક ખોફ ડરનો માહોલ ઉભો થઈ ગયો છે એક માતા પિતા માટે, ટીચર્સ માટે બી ખાસ. ટીચર સેજ ખાસ કે બાળકને તો બી ફરિયાદ કરી દે છે અને પછી એમાં સોશિયલ મીડિયામાં ચગાવવામાં આવે છે. કારણ કે પેલા તો આપણે કહેતા કે સોટી વાગે ધમધમ વિદ્યા આવે છમછમ, પણ હવે એવી સિચ્યુએશન નથી રહી. અત્યારે તો ટીચર્સ બી ડરે છે, પેરેન્ટ્સ બી. તો હવે ડર લાવવાનો ક્યાંથી? બસ માત્ર એક જ ઉપાય છે કે સરકારે સ્ટ્રિક્ટ પગલા લેવા જોઈએ જેથી એ લોકોને ખબર પડે અને આનો વપરાશ ઓછો થાય મોબાઈલનો. બસ આ જ એક પગલા છે. પણ થવું જોઈએ, મને એવું લાગે છે આ બધાની વાતો પર. ઉમેશભાઈએ વાત કરી ને કે ભાઈ કોઈ પણ શોધ થાય એ જરૂરી છે અત્યારે ટેકનિકલ યુગમાં, પણ એમણે કહ્યું કે એનો ઉપયોગ કેવી રીતે થાય. ચપ્પુ શાક સમારવા થાય ને મર્ડર કરવા થાય છે. એમણે બહુ સરસ ઉદાહરણ આપ્યું બંદૂક.
જેમાં એક સૈનિક દુશ્મનો 40 દુશ્મન 50 દુશ્મનને મારી પણ શકે છે, તો એને અવોર્ડ મળે છે, અને બીજાને જો તમે મર્ડર કરી નાખો છો તો ફાંસીની સજા થાય છે. એટલા માટે એમણે કહ્યું કે ઉપયોગ થતો હોય તો બરાબર. એટલે ઉપયોગ કોણ શેના માટે કરે છે, ઉમેશ જોશીએ સરસ વાત કરી છે. બીજું, કોરોના બાદ જે ટેવ પડી ગઈ છે, વળગણ થયું છે, એનો પણ સ્વીકાર એમણે કર્યો છે. અને ખાસ 3 કલાક એમને કહો કે બેસીને લખો અથવા વિચારીને કરો, તો શું એ વિચારીને લખી શકે છે? નથી લખી શકતા. બેસી શકે છે? એમણે તો એ પણ સવાલ કર્યો કે 3 કલાક શું એ બાળક બેસી શકે છે? એ પણ એક સવાલ છે. અને બીજું, ઘણી બધી વાત કરી છે એમણે કે ખૂન કરે છે, જો આનાથી ખૂન શીખે છે તો નાસામાં પણ એ બાળક જાય છે. એટલે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યા છે. પણ ભારતીય શિક્ષણ પદ્ધતિ બહુ જ ઉત્તમ હતી એવું સ્પષ્ટપણે એમનું માનવું છે. ડૉક્ટર સપના ભટ્ટે કહ્યું એ પ્રમાણે જે સોશિયલ જે સ્કિલ છે, મેન્ટલ હેલ્થ છે, એ ક્રિએટ કરવાની ક્યાંક જરૂર છે. અને ના કામનું બાળક જોવા લાગે છે, અને ક્યાંક અલગ કેસીસ એમણે કહ્યું મારી પાસે પણ આવે છે, રીલ્સ, લાઇક્સ, વિશ, આ બધું જ મોબાઈલમાં. કે ચલો આપણે કોઈ પ્રસંગમાં જવું છે, સગાવાલા, તો બાળક નથી આવતું. પછી એમ કહે છે કે હું એકલો પડી ગયું કે એકલું થઈ ગયું. તો એવું થાય છે, શોર્ટકટ બાળકો શોધે છે ને એમાં ગુનો કરતા થઈ જાય છે. સપનાબેને કહ્યું એમ એ પણ સ્વીકાર્યા લાયક છે. અને એડવોકેટ પૂનમ પાંચાણીએ કહ્યું વોચ રાખવી બહુ જ અઘરી છે. વોચ કોણ રાખશે? તો એમનું કહું બહુ જ અઘરું છે. પેરેન્ટ્સ, અત્યારે તો વર્કિંગ પેરેન્ટ્સ છે, બંને કામ કરતા હોય તો ધ્યાન કોણ રાખશે બાળકોનું? એટલે એ પણ એક મોટો સવાલ છે. મા બાપ જવાબદાર છે આ કુટેવ માટે, એક સ્પષ્ટ એમણે કહ્યું છે. અને મા બાપ પણ આપણે જોઈએ છે કે એ જ સોશિયલ મીડિયામાં રચ્યા પછી હોય, બાળકોનું કેવી રીતે ધ્યાન રાખે. એટલે જે વાત કરીને એમણે કે દુરુપયોગ જે વધી રહ્યો છે, માનસિક વિકૃતિ આવે છે બાળકોમાં. અને ઝેનઝી, આ વર્ડ ખોટો છે. ઝેનઝી એવું માને છે કે મોબાઈલ જ સર્વસ્વ છે અને મોબાઈલ જ દુનિયા છે, તો એ વસ્તુ બહુ જ ખોટી છે. એટલે ચોક્કસ એમનું કહેવું કે બેન તો હોવો જ જોઈએ. સપનાબેન અને ઉમેશભાઈએ કહ્યું કે બેન હોવો જોઈએ, પણ એના માટેના એમણે ક્રાઇટેરિયા પણ કયા છે ચોક્કસ. એટલે ચોક્કસ હજુ પણ આ બાબત વિચારાધીન છે ને સરકાર પાસે જવાબ માંગ્યો છે કે આની પર વિચાર કરો. આની પર ઘણી બધી ચર્ચાઓ થશે, કમિટીઓ બનશે અને પછી એના ફીડબેક આવશે. પણ અત્યારે ખાસ આ બાબતને લઈને ચર્ચા કરી કે સોશિયલ મીડિયા અને 16 વર્ષની લક્ષ્મણ રેખા કેટલી જરૂરી. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. અને ચર્ચામાં ઉમેશ જોશી, ડૉક્ટર સપના ભટ્ટ, પૂનમ પાંચાણી ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ખાસ સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને, ખાસ કરીને 16 વર્ષના બાળકો, 16 વર્ષથી નીચેના બાળકોને કરવો જોઈએ કે કેમ. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.